ભક્તો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમુક લોકો અચાનક આટલા અમીર કેવી રીતે થઈ જાય છે? તેમની પાસે એવું કયું રહસ્ય હોય છે જે સામાન્ય માણસની પહોંચની બહાર છે? આજે હું તમને એ જ રહસ્ય બતાવવા જઈ રહ્યો છું. એક એવી વસ્તુ જે જો તમને મળી જાય તો સમજી લો, સાક્ષાત ધન કુબેર તમારા ઘરે આવી ગયા છે. આપણે વાત કરી રહ્યા છીએ સફેદ આંકડાના મૂળની. હા, સફેદ આંકડો, જેને અમુક લોકો મદાર પણ કહે છે. જો આ તમને ક્યાંય મળી જાય તો તેને ભૂલથી પણ છોડતા નહીં. આ પૈસા ખેંચે છે બિલકુલ એક ચુંબકની જેમ, પરંતુ ઊભા રહો. તેને ઉખાડીને ઘરે લાવવું એટલું સરળ નથી. તેને ઘરે લાવવાનો એક ગુપ્ત વિધાન છે, એક એવો નિયમ જેને જો તોડવામાં આવે તો આ જ મૂળ ફાયદો આપવાને બદલે તમારું બધું જ છીનવી શકે છે. તે ભયંકર ભૂલ કઈ છે જે 90 લોકો કરે છે, આ હું તમને આગળ જણાવીશ. તે ભૂલને જાણ્યા વગર આ મૂળને હાથ લગાડવો પણ મોતના મુખમાં જવા સમાન છે. સફેદ આંકડાનો છોડ કોઈ સામાન્ય છોડ નથી. તંત્ર, શાસ્ત્ર અને શિવ પુરાણમાં તેને ભગવાન શિવ અને ગણેશજીનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે જે સફેદ આંકડાનો છોડ 11 વર્ષથી વધુ જૂનો થઈ જાય છે તેના મૂળમાં આપમેળે જ ભગવાન શ્રી ગણેશની આકૃતિ બની જાય છે. તેને શ્વેતાર્ક ગણપતિ કહે છે. જે ઘરમાં આ શ્વેતાર્ક ગણપતિ સ્થાપિત થઈ જાય છે ત્યાં ક્યારેય દરિદ્રતા આવી શકતી નથી. દુનિયાની કોઈ પણ બુરી નજર, કોઈ પણ કાળો જાદુ તે ઘરનું કંઈ બગાડી શકતું નથી. પરંતુ આ ચમત્કારિક મૂળ તમને મળશે કેવી રીતે, તેને ઓળખવાની રીત ખૂબ જ રહસ્યમયી છે. સામાન્ય આંકડાના ફૂલોમાં થોડો ગુલાબી કે જાંબલી રંગ હોય છે, પરંતુ અસલી સફેદ આંકડાના ફૂલ પૂરી રીતે સફેદ હોય છે. તેમાં કોઈ પણ બીજો રંગ નથી હોતો. તેના પાંદડા જાડા અને વડના પાન જેવા હોય છે. જ્યારે તમે તેને તોડો છો તો તેમાંથી ઘટ્ટ દૂધ નીકળે છે. આ છોડ મોટાભાગે વેરાન જગ્યાઓ પર, ખંડેરોમાં અથવા સ્મશાનની આસપાસ આપમેળે ઉગી નીકળે છે. પ્રકૃતિએ તેની અંદર એવું રહસ્ય છુપાવી રાખ્યું છે કે તે બંજર જમીનમાં પણ લીલોછમ રહે છે, કારણ કે તે જમીનની નીચેથી અદૃશ્ય ઉર્જા ખેંચે છે. અને ઠીક એવી જ રીતે જ્યારે તે તમારા ઘરમાં આવે છે તો તે બ્રહ્માંડમાંથી ધનની ઉર્જા ખેંચવા લાગે છે. હવે સૌથી મહત્વની વાત આવે છે કે તેને પ્રાપ્ત કેવી રીતે કરવું. તમે બસ એમ જ જઈને તેને ઉખાડી શકતા નથી. જો તમે એવું કર્યું તો આ મૂળ પોતાનો પ્રભાવ ગુમાવી દેશે અને એક સામાન્ય લાકડું બનીને રહી જશે. તમારે એક દિવસ પહેલાં, એટલે કે રવિ પુષ્ય નક્ષત્ર અથવા ગુરુ પુષ્ય નક્ષત્રના ઠીક એક દિવસ પહેલાં તે છોડ પાસે જવું પડશે. પુષ્ય નક્ષત્રને બધા નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે. આ દિવસે બ્રહ્માંડની ઉર્જા પોતાના ચરમ પર હોય છે. તમારી સાથે થોડું જળ, સાબુત, ચોખા, કુમકુમ અને એક લાલ દોરો લઈને જાઓ. છોડ પાસે જઈને થોડું જળ ચઢાવો, ચોખા અર્પિત કરો અને હાથ જોડીને પ્રાર્થના કરો. તમારે કહેવું પડશે કે હે વનસ્પતિ દેવ, હે શિવના સ્વરૂપ, હું તમને મારા ઘરે આમંત્રિત કરવા આવ્યો છું. કૃપા કરીને કાલે મારી સાથે ચાલો અને મારા ઘરની દરિદ્રતા, દુઃખ અને કષ્ટોને હંમેશા માટે દૂર કરો. ત્યારબાદ તે છોડની એક ડાળી પર તે લાલ દોરો બાંધી દો. આ આમંત્રણ છે. આ તે છોડની ભીતર સૂતેલી દિવ્ય શક્તિને જગાડવાની રીત છે. બીજા દિવસે સૂર્યોદય પહેલાં તમારે ત્યાં પહોંચવાનું છે. ધ્યાન રહે, રસ્તામાં તમને કોઈ ટોકે નહીં. પાછળ વળીને બિલકુલ જોવાનું નથી. પછી ભલે તમને કોઈ પણ અવાજ સંભળાય. પ્રાચીન કાળની એક કથા છે. એક ખૂબ જ ગરીબ વેપારી હતો. તેનો વેપાર પૂરી રીતે ઠપ થઈ ગયો હતો. દેવાદારોએ તેનું જીવવું મુશ્કેલ કરી દીધું હતું અને તે આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો હતો. એક દિવસ એક સિદ્ધ અઘોરીએ તેને આ સફેદ આંકડાના મૂળનું આ જ રહસ્ય બતાવ્યું. તે વેપારીએ પૂરી શ્રદ્ધા સાથે રવિ પુષ્ય નક્ષત્રના દિવસે તે મૂળને આમંત્રણ આપ્યું અને બીજા દિવસે તેને નીકાળીને પોતાના ઘરે લઈ આવ્યો. થોડા જ મહિનાઓમાં તેનો વેપાર એવી રીતે દોડ્યો જાણે આકાશમાં ઉડતો ગરુડ. તેની પાસે એટલા પૈસા આવી ગયા કે તેણે આખા નગરમાં કેટલાય મંદિરો બનાવડાવ્યા અને રાતોરાત તે સૌથી અમીર માણસ બની ગયો. પરંતુ તે વેપારીએ એક નિયમનું ખૂબ જ કડકાઈથી પાલન કર્યું હતું. અને આ જ તે નિયમ છે જેનો મેં શરૂઆતમાં ઉલ્લેખ કર્યો હતો. તે સૌથી મોટી ભૂલ જે મોટાભાગના લોકો અજ્ઞાનતામાં કરી બેસે છે. જ્યારે તમે બીજા દિવસે તે મૂળ ઉખાડવા જાઓ તો ધ્યાન રાખજો કે મૂળને લોખંડના કોઈ પણ ઓજારથી કાપવાનું નથી. લોખંડ શનિનું પ્રતીક છે અને મૂળની અંદર રહેલી શુભ ઉર્જા લોખંડના સંપર્કમાં આવતા જ ખંડિત થઈ જાય છે. તમારે લાકડાના અણીદાર દંડા કે તમારા હાથથી ધીમે ધીમે માટી હટાવીને તે મૂળ કાઢવાનું છે. અને સૌથી મહત્વની વાત, તે ભૂલ જે તમને બરબાદ કરી શકે છે. મૂળને જમીનમાંથી કાઢ્યા બાદ તેને ભૂલથી પણ નીચે માટી પર રાખવાનું નથી. હા, જો મૂળ જમીનને અડી ગયું તો તેની બધી જાગૃત ઉર્જા અર્થિંગ દ્વારા પાછી ધરતીમાં સમાઈ જશે. તમારે તેને હવામાં જ પકડીને સીધું એક સાફ લાલ કે પીળા કપડામાં લપેટી લેવાનું છે. આ એક એવો નિયમ છે જેમાં કોઈ છૂટ નથી. કપડામાં લપેટ્યા બાદ તેને સીધું તમારા ઘરે લઈ આવો. રસ્તામાં કોઈની સાથે વાત ના કરો. ઘરે આવીને તે મૂળને એક સાફ વાસણમાં રાખો. પહેલાં તેને ગંગાજળથી સ્નાન કરાવો,
પછી ગાયના કાચા દૂધથી અને ફરીથી ગંગાજળથી ધોઈ લો. તેને ચાંદીની વાટકીમાં અથવા કોઈ લાકડાના પાટલા પર પવિત્ર સ્થાન પર રાખો. તેના પર અસલી સિંદૂર અને ચમેલીનું તેલ ભેળવીને ચઢાવો, કારણ કે સિંદૂર ભગવાન ગણેશ અને હનુમાનજીને ખૂબ પ્રિય છે. ત્યારબાદ લાલ ચંદન કે રુદ્રાક્ષની માળાથી અગંગ ગણપતયે નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. સાથે જ મહાલક્ષ્મી નમઃનો પણ જાપ કરો. આ મૂળ હવે એક સાધારણ મૂળ નથી રહ્યું. આ એક જાગૃત અને પ્રાણ પ્રતિષ્ઠિત યંત્ર બની ચૂક્યું છે. હવે તેને તમારી તિજોરીમાં, તમારા ગલ્લામાં અથવા એક કબાટમાં રાખી દો, જ્યાં તમે તમારા પૈસા અને જેવર રાખો છો. તમે પોતે અનુભવશો કે તમારા ઘરમાં પૈસા આવવાના નવા અને ચમત્કારિક રસ્તાઓ ખુલવા લાગ્યા છે. જે પૈસા વર્ષોથી અટવાયેલા હતા, જેને તમે ભૂલી ચૂક્યા હતા, તે અચાનક તમારી પાસે પાછા આવવા લાગશે. તમારા વેપારમાં એવી પ્રગતિ થશે જે તમે સપનામાં પણ નહીં વિચારી હોય. ગ્રાહકો તમારી દુકાન તરફ ખેંચાઈ આવશે. પરંતુ આ વાતનું વિશેષ ધ્યાન રાખજો કે આ મૂળ વિશે કોઈ પણ બહારની વ્યક્તિ સંબંધી કે મિત્રને જણાવવું નહીં. આ રહસ્ય તમારી અને તે દિવ્ય શક્તિ વચ્ચે જ રહેવું જોઈએ. તંત્રશાસ્ત્રમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે જે રહસ્ય જેટલું ગુપ્ત રહે છે તેની શક્તિ એટલી જ વધારે વધે છે. જો તમે તેનો ઢંઢેરો પીટશો, લોકોને બતાવશો, તો તેની ઉર્જા તે જ વખતે નષ્ટ થઈ જશે. આ સિવાય જે તિજોરીમાં તમે તેને રાખ્યું છે ત્યાં ક્યારેય એઠા હાથ લઈને જવું નહીં. દારૂ, માંસ કે કોઈ પણ અશુદ્ધ વસ્તુ તે જગ્યાની આસપાસ હોવી જોઈએ નહીં. મહિલાઓએ વિશેષ દિવસોમાં આ મૂળને અડકવું જોઈએ નહીં અને ના તો તે તિજોરી ખોલવી જોઈએ. પવિત્રતા આ ચમત્કારિક મૂળની સૌથી મોટી અને પહેલી જરૂરિયાત છે. ઘણીવાર લોકો એવું પણ પૂછે છે કે શું કોઈ પણ સફેદ આંકડો કામ કરશે? તો તેનો જવાબ છે ના. તમારે એવો છોડ શોધવો પડશે જે ઓછામાં ઓછો થોડા વર્ષ જૂનો હોય, જેની જડો જમીનમાં ઊંડે સુધી ગઈ હોય. નવા અને પાતળા મૂળમાં તે ઉર્જા અને તે આકાર નથી હોતો. આ મૂળનો આકાર જો ધ્યાનથી જોતા સૂંઢની જેમ વળેલો લાગે તો તે વધુ ભાગ્યશાળી અને દુર્લભ માનવામાં આવે છે. તમે તેને તમારા પૂજા ઘરમાં રાખીને રોજ તેની ધૂપ અને દીપથી આરતી પણ કરી શકો છો. આ મૂળ ફક્ત પૈસા જ નથી ખેંચતું, પરંતુ ઘરમાંથી દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા, ભૂત પ્રેતની બાધા, તંત્ર મંત્રનો પ્રભાવ અને કોઈની બુરી નજરને પણ હંમેશા માટે ખતમ કરી દે છે. જો તમારા ઘરમાં સતત બીમારીઓ રહેતી હોય, પરિવારના લોકો વગર કારણે પરેશાન રહેતા હોય કે અંદરો અંદર લડતા ઝઘડતા હોય, તો પણ આ મૂળ એક ખૂબ જ શક્તિશાળી સુરક્ષા કવચનું કામ કરે છે. તેના ચમત્કાર એટલા અદ્ભુત છે કે જે કોઈ પણ આ મૂળની સાચી વિધિથી પૂજા કરે છે તેને ધનવાન બનતા કોઈ રોકી શકતું નથી. જ્યારે તમે આ મૂળને તમારી તિજોરીમાં રાખો છો તો તમને થોડા જ દિવસોમાં તેના સંકેત મળવા શરૂ થઈ જશે. સૌથી પહેલો સંકેત એ હશે કે તમારા મનની બધી ચિંતાઓ અને તણાવ અચાનક ખતમ થવા લાગશે. તમને એક અજીબ શાંતિ અનુભવાશે, જે એ વાતનું પ્રમાણ છે કે ભગવાન શ્રી ગણેશની કૃપા તમારા ઘર પર થઈ ચૂકી છે. બીજો સૌથી મોટો સંકેત એ મળશે કે તમને તમારા સપનામાં સફેદ રંગની વસ્તુઓ, મંદિર કે ભગવાનના દર્શન થવા લાગશે. આનો અર્થ છે કે મૂળની ઉર્જા તમારા અર્ધ જાગૃત મન સાથે જોડાઈ ચૂકી છે અને હવે તે બ્રહ્માંડમાંથી તમારા માટે સાચી તકો ખેંચી રહી છે. જો તમે નોકરી કરો છો તો અચાનક તમને પ્રમોશન મળી શકે છે અથવા કોઈ એવી જગ્યાએથી ઓફર આવી શકે છે જ્યાં તમારી આવક બમણી થઈ જાય. જો તમે શેર બજાર કે એવા કોઈ કામમાં છો જ્યાં નસીબનો ખૂબ મોટો રોલ હોય છે તો ત્યાં તમારા નિર્ણયો સાચા સાબિત થવા લાગશે. પરંતુ જો ક્યારેય ભૂલથી આ મૂળ તમારા હાથમાંથી પડી જાય અને તૂટી જાય તો બિલકુલ ગભરાવાની જરૂર નથી. આ કોઈ અપશુકન નથી. તૂટેલા મૂળને બસ તમારે કોઈ વહેતા સાફ પાણીમાં અથવા કોઈ પવિત્ર નદીમાં સન્માન સાથે વિસર્જિત કરી દેવાનું છે અને ભગવાન ગણેશ પાસે પોતાની ભૂલની ક્ષમા માગી લેવાની છે. ત્યારબાદ તમે ફરીથી શુભ મુહૂર્ત જોઈને નવું મૂળ લાવી શકો છો. આ પૂરી પ્રક્રિયામાં એક વાતનું હંમેશા ધ્યાન રાખજો કે તમારા મનમાં કોઈના માટે પણ કોઈ બુરાઈ કે લાલચ ન હોવી જોઈએ. આ એક સાત્વિક સાધના છે. જો તમે તેને લાવીને કોઈ બીજાનું ખરાબ કરવાનું વિચારશો કે અહંકારમાં આવી જશો તો આ શક્તિ તરત કામ કરવાનું બંધ કરી દેશે. ભગવાન શિવના આ આશીર્વાદ માત્ર તે લોકો માટે ફળે છે જેમનું મન સાફ હોય છે અને જે પોતાની મહેનત પર પણ વિશ્વાસ રાખે છે. આ મૂળ તમારી મહેનતને 100 ગણું વધારે પરિણામ આપે છે. જે વ્યક્તિ કર્મ જ નહીં કરે તેના માટે દુનિયાનો કોઈ પણ ચમત્કાર કામ કરી શકતો નથી. તેથી પોતાના કામ પર પૂરો ફોકસ રાખો અને આ દિવ્ય મૂળને પોતાની મહેનતનું ફળ વધારનારું માધ્યમ સમજો. આ રહસ્યને ખૂબ જ ઓછા લોકો જાણે છે અને જે જાણે છે તેઓ તેને કોઈને કહેતા નથી, કારણ કે દુનિયામાં દરેક વ્યક્તિ એ જ ઈચ્છે છે કે માત્ર તે જ અમીર બને. પરંતુ પ્રકૃતિનો નિયમ છે કે જે જ્ઞાન વહેંચે છે તેનું જ્ઞાન અને નસીબ બંને વધે છે. તંત્રની દુનિયા ખૂબ જ ઊંડી છે.
તેમાં દરેક એક છોડ, દરેક એક મૂળ, દરેક એક પથ્થરમાં એક ખાસ પ્રકારની ઉર્જા હોય છે. સફેદ આંકડો તે બધા ચમત્કારિક છોડમાં સૌથી ઉપર માનવામાં આવ્યો છે. જૂના જમાનાના રાજા મહારાજા પણ પોતાના ખજાનામાં સફેદ આંકડાના મૂળને લાલ રેશમી કપડામાં લપેટીને રાખતા હતા, જેથી તેમનો ખજાનો ક્યારેય ખાલી ન થાય અને તેમના રાજ્ય પર ક્યારેય કોઈ આર્થિક સંકટ ન આવે. આજે પણ કેટલાય મોટા મોટા વેપારીઓ અને સફળ લોકો પોતાના લોકરમાં આ મૂળને ખૂબ ગુપ્ત રીતે રાખે છે. તેઓ તમને પોતાની સફળતાના 1000 કારણો કહેશે, પરંતુ અસલી રહસ્ય કોઈ નથી કહેતું. આજે મેં તમને તે રહસ્ય જણાવી દીધું છે. આ એક એવી જાણકારી છે જે તમને પુસ્તકોમાં સહેલાઈથી નહીં મળે. આ ગુરુઓથી શિષ્યો સુધી પેઢી દર પેઢી હસ્તાંતરિત થતી આવી છે. હવે આ તમારા પર નિર્ભર કરે છે કે તમે આ જ્ઞાનનો કેવી રીતે ઉપયોગ કરો છો. તેને માત્ર એક વાર્તા કે અંધવિશ્વાસ સમજીને ભૂલી જવું ખૂબ જ સરળ છે, પરંતુ જે વ્યક્તિ આના પર વિશ્વાસ કરીને એકવાર પૂરી શ્રદ્ધાથી આ વિધિને કરી લેશે, તેનું જીવન હંમેશા માટે બદલાઈ જશે. દરિદ્રતા તેના ઘરનો રસ્તો ભૂલી જશે. તમારા ઘરની દરેક દિવાલમાં એક નવી ઉર્જાનો સંચાર થશે. તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થશે અને તમારા જીવનના દરેક ક્ષેત્રમાં તમને માત્ર ને માત્ર સફળતા જ દેખાશે. આ પ્રકૃતિનો એક એવો અમૂલ્ય ખજાનો છે જે વિના કોઈ મોટા ખર્ચ વગર, કોઈ તાંત્રિકને પૈસા આપ્યા વગર તમારી કિસ્મતને પૂરી રીતે બદલી શકે છે. બસ જરૂર છે તો સાચા જ્ઞાનની, સાચી રીતની અને તમારા અતૂટ વિશ્વાસની. જ્યારે તમે આ મૂળને ઘરે લાવો છો તો તમે માત્ર એક લાકડાનો ટુકડો નથી લાવી રહ્યા, તમે આખા બ્રહ્માંડની તે શુદ્ધ અને સકારાત્મક ઉર્જાને તમારા ઘરમાં સ્થાપિત કરી રહ્યા હો છો, જે તમારા જીવનના દરેક અંધારા ખૂણાને રોશનીથી ભરી દે છે. તેથી આગલી વખતે જ્યારે તમે ક્યાંય વેરાન જગ્યાએથી પસાર થઈ રહ્યા હો અને તમારી નજર એક એવા છોડ પર પડે જેના પાંદડા ખૂબ જાડા હોય અને ફૂલ બિલકુલ બરફ જેવા સફેદ હોય, તો ત્યાં એક પળ માટે રોકાઈ જરૂર જજો. હોઈ શકે છે તે સ્વયં પ્રકૃતિનો ઇશારો હોય કે હવે તમારા દુઃખ અને ગરીબીના દિવસો હંમેશા માટે ખતમ થવાના છે. તે છોડને ધ્યાનથી ઓળખો, સાચા અને શુભ સમયની રાહ જુઓ, પૂરી શ્રદ્ધા સાથે તેને આમંત્રિત કરો અને વગર કોઈ ભૂલ કરે તે મૂળને તમારા ઘરે લઈ આવો. આ સફેદ આંકડાનું મૂળ તમારા જીવનની તે ચમત્કારિક ચાવી બની શકે છે જે સફળતા, સુખ, શાંતિ અને ધનના દરેક બંધ દરવાજાને હંમેશા માટે ખોલી દેશે. આ તક પ્રકૃતિ બધાને નથી આપતી. જેને આ છોડ દેખાઈ જાય તે ખરેખર ખૂબ ભાગ્યશાળી હોય છે. તેથી પોતાની આંખો ખુલ્લી રાખો અને આ ખજાનાને ક્યારેય હાથમાંથી જવા ન દો. જીવનમાં જ્યારે પણ તમને એવું લાગે કે બધું જ ખતમ થઈ રહ્યું છે, બધા રસ્તા બંધ થઈ ચૂક્યા છે, ત્યારે આ ચમત્કારિક પ્રયોગ જરૂર કરીને જોજો. તમને પોતે પોતાની આંખો પર વિશ્વાસ નહીં થાય કે કેવી રીતે એક નાનકડો છોડ તમારા જીવનના સૌથી મોટા તોફાનને શાંત કરીને તમને અપાર ધન અને સમૃદ્ધિના શિખર પર પહોંચાડી શકે છે. તેને માત્ર અજમાવી જુઓ.